हेलो प्रभु यीशु ख्रिस्ता नाम में हूँ तमारा सगळानो आवकार करूँ छूँ ने खचित आपणुं भेगा थवुं आपणा सगळाने माटे पुष्कळ आशीर्वादनुं आजे कारण बनशे। हालेलुया। फरी प्रभु यीशु ख्रिस्ता नाम में तमने दरेकने आवकारूं छूं ने आपणे टूंक समयमां आजनी संगतनी शरूआत करीशुं। તમારા સગળાનો હું પ્રભુ ઈસુના નામમાં આભાર માનું છું અને હવે આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ અને સંગતની શરૂઆત કરીએ। હવે આપણે સંગતમાં જતાં પહેલાં ખાસ પ્રભુનો આશીર્વાદ એની કૃપા આખા સમય દરમિયાન બની રહે એના માટે ખાસ આપણે વિનંતી કરીએ। પ્રભુ પિતા, સમય અમે તમારી પાસે આવીએ છીએ। અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ આજની સંગતને તમે પુષ્કળ આશીર્વાદિત કરો। અમારી પ્રાર્થના છે પ્રભુ દરેક વ્યક્તિને માટે કે પ્રભુ આજના વ્યસ્ત જીવનમાં પ્રભુ અમને તમારી કૃપાની અને તમારા પ્રત્યે ખાસ ફોકસની જરૂર છે। અમારા મનો શાંત થાય અને પ્રભુ તમારી સાથે કનેક્ટ થાય એના માટે ખાસ કૃપા માગું છું। દરેક વ્યક્તિ પ્રભુ તમારી સાથે જોડાય, તમારા વચનો પ્રત્યે ગંભીર બને અને પોતાના જીવન પર ખાસ પ્રભુ તમારું એક માલિકીપણું તાજું કરે એ પ્રકારની પ્રાર્થના કરીએ છીએ। અમારી પ્રાર્થના છે પ્રભુ અમારી સ્તુતિ આરાધનાને તમે ખાસ રીતે આશીર્વાદિત કરજો। પ્રભુ ઈસુ તમારા નામમાં માગીએ છીએ, આમીન। આવો આપણે સ્તુતિ આરાધનાની શરૂઆત કરીએ। મારું માનવું છે કે તમે સગળા આનંદમાં હશો। પ્રભુની ખાસ કૃપા અને પ્રભુ તરફથી આવતી તંદુરસ્તી એ તમારી સાથે રહે એ જ મારી પ્રાર્થના છે। ને આવો આપણે ભજન સંગ્રહમાંથી હિન્દી વિભાગમાંથી એક ગીત ગાઈએ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। ઈશુએ કીધું કે હું જાણું છું કે તમને જગતમાં સંકટ છે, પણ હિંમત રાખજો, મેં જગતને જીતેલું છે। અને દેવની એ કલમને સપોર્ટ કરતું આ સોંગ છે। અને હું સોંગ ગાવે પહેલાં હું તમને કહેવા માગું છું કે જો તમને મારો અવાજ બરાબર સંભળાઈ રહ્યો હોય તો પ્લીઝ યસ અથવા ઓકે કરીને કમેન્ટ કરજો, જેથી કરીને હું વધારે કન્ફર્મ થઈ શકું અને દરેક વ્યક્તિ વ્યવસ્થિત એનો મારો અવાજ અને મારું પ્રીચિંગ સાંભળી શકે। અને જો તમને મારો અવાજ ઓછો લાગતો હોય તો એ પ્રકારની હું મારો અવાજ ઇમ્પ્રૂવ કરો અથવા મોટો કરું એવી પણ કમેન્ટ તમે કરી શકો છો। ઓકે, ગીત નંબર 66 ગાઈએ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा मैं अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ।
संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। जब मैंने सोचा मैं निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा मैं निर्बल हूँ, तब ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ। शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। हालेलुया। બહુ અદ્ભુત સોંગ છે જે ભજન સંગ્રહમાં લખેલા છે અને હું હંમેશા ઈચ્છા રાખું છું કે જે લોકો પાસે આ ગીતો લખવાની ખાસ કૃપા છે એ લોકો હજુ વધારે ને વધારે ગીતો લખે, કારણ કે જેમ એકના એક જ મેસેજ જો આપવામાં આવે તો ત્યારબાદ એ પ્રકારનો અર્થપૂર્ણ પ્રચાર ને ઉપદેશ રહેતો નથી. એ જ રીતે જો આપણે વર્ષો સુધી 40 વર્ષો 50 વર્ષો 100 વર્ષો સુધી એકના એક જ ગીતો ગાયા કરીએ અને જો એમાં નવા ગીતો ના ઉમેરાય તો પણ એની એવી અસર થઈ શકે છે. હું એવું નથી કીધો કે આ ભજન સંગ્રહના ગીતો જૂના થઈ ગયા છે, ના, પણ એ વસ્તુ પણ સાચી છે કે સતત ને સતત એ નવા ગીતો લખાયા કરે અને સતત ને સતત આપણે નવા ગીતોની સાથે પ્રભુની આરાધનામાં જઈએ, પ્રભુની સ્તુતિ કરતા રહીએ, એ બહુ જ જરૂરનું છે. હજુ આપણે એક સોંગ ગાઈએ. તો 158 નંબરનું સોંગ છે. મને આ સોંગ બહુ ગમે છે, સો હું ફરી આ સોંગ આજે રિપીટ કરું છું. કોઈકને એવું લાગતું હશે કે રોહનભાઈને બહુ ઓછા સોંગ આવડે છે. ના, એવું નથી, પણ મને આ સોંગ બહુ ગમે છે, સો આને હું ગાતો હોઉં છું. 158 નંબરનું ગુજરાતીમાં આ સોંગ છે. આપણે ગાઈએ. આવ હે દાતા સૌ આશીષના, શીખવ મને ગાતા પ્રીત. આવ હે દાતા સૌ આશીષના, શીખવ મને ગાતા પ્રીત. પ્રીતની નદી વહેતી સદા, ગાતો કરે સ્તુતના ગીત. દૂતો ગાય તે મને ગાતા, શીખવ સુરમાં દુર્ગીતનો ધન
પાડજે પરમોજાધાર પાડતું જ તારવાની પ્રીતનો અહીં સ્થાપું મુજ એબેનેઝેર તુજ સાયથી અહીં આવ્યો છું શ્રેમ કુશળ ઘેર આવવા આશા તુજ કૃપાથી રાખું છું જહું દેવથી ભટકેલ હતો તવ ઈસુએ છે શોધેલ તેણે મારો બચાવ કરવા પ્રાણ પોતાનો છે આપે રોજ મને ચલાવવા તેની છે કૃપાએ કેટલી બધી મુજ ભટકેલ મન તુજ સાથ પ્રભુ બાંધયારૂપ સાંકળથી પ્રભુ હું છું ભટકી જનાર વળી ત્યાગનાર તારી પ્રીત આરયું મુજ દિલે પ્રભુ તે લઈ કરતું જ કાજ મુદ્રિત. હાલેલુયા. જે લોકોએ આ એક પ્રકટીકરણથી અને સમર્પણથી ભરેલા સોંગ લખ્યા છે એ લોકો માટે હું દેવનો આભાર માનું છું અને હું તમને પણ ઉત્તેજન આપવા માગું છું કે ભાઈઓ બહેનો, જો તમારી પાસે એવું દાન છે કે જો તમે આ પ્રકારના ગીતો લખી શકો છો તો આપણને એવા ગીતોની જરૂર છે. હું તમને ઉત્તેજન આપું છું આજે એક દેવના સેવક તરીકે કે જો તમારા હૃદયમાં એવા ઉમળકો હોય, એવી પ્રેરણા હોય તો તમે દેવના સોંગ લખી શકો છો. દેવના જ્યારે પણ આપણે સોંગ લખીએ તો એમાં એક બાબત મહત્ત્વની છે કે જે દેવનું વચન છે, જે દેવની કલમો છે એ આધારિત ગીતો તૈયાર થાય એની ખાસ જરૂર છે કે સ્તુતિ આરાધના પણ હોય અને એની સાથે સાથે વચનોની કબૂલાત પણ હોય. તો હવે આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ અને ત્યારબાદ આપણે દેવના વચનમાંથી આજે ફરી કંઈક નવું શીખવા માગીએ છીએ. પ્રભુ પિતા, આ સમયે ફરી અમે તમારી પાસે આવીએ છીએ. મારી પ્રાર્થના છે પ્રભુ, સ્તુતિ આરાધના દરમિયાન તમે અમારી સાથે રહ્યા. મારી પ્રાર્થના છે આગળના સમયમાં પણ પ્રભુ ખાસ તમારું આચ્છાદન અમારા જીવન ઉપર થવા દો. પ્રભુ, ફરી પ્રાર્થના કરીએ છીએ કે જે રોજ મીટિંગ થાય છે લોકો માટે અને અમારે માટે આ એક પ્રોગ્રામ ના બની જાય, પણ દરેક વખતે એક ભૂખ અને તરસની સાથે અને અર્થપૂર્ણ બદલાવાની તૈયારીની સાથે અમે આવીએ. જો કંઈક ઠપકો હોય, જો કંઈક સુધારો હોય, જો કંઈ ઉત્તેજન હોય, કોઈ પ્રેરણા હોય કે પ્રભુ કોઈ ખાલી જગ્યા પૂરવાની હોય, અમારી એ પ્રાર્થના છે કે પ્રભુ તમારું વચન આજે અમારી સાથે વાત કરે. આ પ્રભુ આજનું શિક્ષણ અમારા જીવનમાં કંઈક નવો ઉમેરો કરનાર બને. પ્રભુ, અમે જેવા આવ્યા છે એવા ના જઈએ, પણ આત્મામાં ઉચકાઈએ, આત્મામાં વધારે સુધરીએ, વધારે ચોખ્ખા અને સ્પષ્ટ બનીએ અને તમારા માટે ઉપયોગી પાત્ર બનીએ. અને પ્રભુ, તમારો વ્યવહાર ને તમારો આશીર્વાદ અમારામાં વધારે સારી રીતે ઉતરે એના માટે અમારા જીવનોને વધારે પ્રભુ તમારા અધિકાર નીચે અમે મૂકનારા બનીએ એવું થવા દેજો. પ્રભુ, અમે આગળનો સમય ખરેખર પ્રભુ તમને સોંપીએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માગીએ છીએ. આમીન. ફરી પ્રેયર હોમના દરેક સભ્યોને હું ખાસ આવકારું છું. તમે રેગ્યુલર આ દેવની સંગત માણો છો, હાજર થઈ જાઓ છો.
સેવકોને પણ ઉત્તેજન આપો છો તમારી હાજરીથી. તમારા સઘળાનો હું આભાર માનું છું. જે લોકો ખાસ કરીને મને ઉત્તેજન આપે છે અલગ અલગ સાઇન દ્વારા, અલગ અલગ કમેન્ટ દ્વારા, તમારા સઘળાનો હું આભારી છું. એની સાથે સાથે જે લોકો કલમ લખે છે, બહુ મારે માટે એ આશીર્વાદનું કારણ બને છે કે જે પણ કલમ હું બોલું છું એ તરત લખાઈ જાય છે. ભાઈઓ બહેનો, જે પણ વ્યક્તિ આ કામ કરી રહ્યું છે એ દરેકને હું પુષ્કળ આ સમયે પ્રભુ ઈસુના નામમાં હું તમારો આભાર માનું છું. અને તમે મારા માટે અને આ તમારું પગલું મારા માટે પુષ્કળ મૂલ્યવાન છે. ફરી દેવનો આભાર માનું છું. બીજા સગડા બ્રધરનના ભાઈઓ, સિનિયરોનો આભાર માનું છું. અમિતભાઈનો આભાર માનું છું મને આ તક મળી છે એના માટે. અને હું પણ આ તકને યોગ્ય બનીને શિક્ષણ આપવાનો પૂરેપૂરો પ્રયત્નો ભાઈઓ બહેનો કરી રહ્યો છું. અને આજનું આપણું શિક્ષણ પણ આપણે માટે આશીર્વાદનું કારણ બને, એ જ મારી પ્રાર્થના છે. આજે હું તમને જે વિષય પર શીખવવા માગું છું એ વિષય છે અગ્રીમતા, પ્રાયોરિટી. હિન્દીમાં જેને પ્રાધાન્ય એવું કહેવામાં આવે છે. જનરલી આપણા ચર્ચીસમાં આ શિક્ષણ નથી અપાતું. ઘણા બધા લોકોને આ વસ્તુ શું છે એનો પણ ખ્યાલ નથી. અને માટે આજે અગ્રીમતા ઉપર, પ્રાયોરિટી ઉપર હું તમને ખાસ શિક્ષણ આપવા માગું છું. એ ખ્રિસ્તી જીવન જીવવાની ભાઈઓ બહેનો એક રીત છે. અને દેવે બાઇબલમાં એક ચોક્કસ પ્રકારનો ક્રમ આપ્યો છે. અને આ ક્રમને આપણે આપણા જીવનમાં વ્યવસ્થિત ગોઠવીને એ આધારિત જીવન જીવવાનું છે. જો આપણા જીવનમાં આ અગ્રીમતાનો ક્રમ જો બરાબર હશે ને, તો આપણું જીવન અલગ રીતે જ દેખાઈ આવશે. બીજાની મધ્યે એ આપણું જીવન પહાડ પર વસાવેલા નગર સમાન દેખાશે. તરત જ લોકો એને નોટિસ કરશે. આપણા જીવનમાં એવો આશીર્વાદ દેખાશે, આપણા જીવનમાં પ્રોપર બેલેન્સ દેખાશે. અને એના માટે બહુ જરૂરી છે કે આપણા જીવનમાં યોગ્ય અગ્રીમતાઓ હોય, યોગ્ય બાબતોને આપણે પ્રાથમિકતા આપતા હોઈએ. એ બહુ જરૂરનું છે. જેમ કે એક ઉદાહરણ આપીને હું તમને સમજાવું. કોઈક વ્યક્તિ જો ઘર બાંધવાનું વિચારે છે તો સૌથી પહેલાં એને આર્કિટેક્ટની જરૂર પડશે. આર્કિટેક્ટ પાસે જશે, એક ચોક્કસ પ્રકારનો ઘરનો નકશો તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને જઈને મળશે કે જે એ નકશાને એકચ્યુઅલ જમીન પર કેમનો ઊભો કરવો એને લગતી મહેનતમાં એ લાગી જશે. ત્યારબાદ એક ઈંટોનું ખોખું તૈયાર થશે, પછી સુથાર આવશે બારી બારણાના ચોકઠા તૈયાર કરવા માટે. પછી ચોકઠા તૈયાર થશે, પછી ઇલેક્ટ્રિશિયન આવશે સ્વિચ બોર્ડની ઇલેક્ટ્રિક સપ્લાય માટે. આ બધું થઈ જશે, પછી ટાઇલ્સવાળા આવશે ફ્લોર બરાબર વ્યવસ્થિત કરવા માટે. અને છેલ્લે રંગવાળો આવશે કલર કરવા માટે. જ્યારે આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે રંગવાળાને નથી બોલાવતો, એને તો છેલ્લે આપણે બોલાવીએ છીએ. હવે એ જ રીતે આ આખું ઘર તૈયાર થાય એને માટે યોગ્ય ક્રમમાં માણસોની એન્ટ્રી પડે છે. અને યોગ્ય ક્રમમાં એ લોકોની સર્વિસ અને એ લોકોની સેવા લેવામાં આવે છે. એ જ રીતે આપણે પણ ખ્રિસ્તી જીવનમાં અમુક બાબતોને પહેલાં, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી અને પછી પાંચમી એવી રાખવી જરૂરી છે. અને માટે હું કહું છું, ઘણા બધા લોકોને આ વિષય જ ખબર નથી, જેમણે કદાચ આની પહેલાં આવો ખુલાસો કે આવો વિષય સાંભળ્યો જ નથી કે આપણે દેવને તો અગ્રીમતા આપવામાં માનીએ જ છીએ, પણ એની સાથે દેવ પછી શું મૂકવાનું, કોના પછી શું આવે. મેં તમને કીધું પહેલાં આર્કિટેક્ટ આવે, પછી કોન્ટ્રાક્ટર આવે, પછી કાર્પેન્ટર આવે, પછી ઇલેક્ટ્રિશિયન આવે, પછી ફ્લોરિંગવાળો આવે, છેલ્લે કલર કરવાવાળો આવે. તો આ એક ક્રમ છે ઘર બનાવવા માટેનો. એ રીતે ખ્રિસ્તી જીવનમાં પણ એક ક્રમ છે. એ ક્રમ અનુસાર આપણું જીવન હોવું એ બહુ જરૂરી છે. અને જો આ પ્રાયોરિટી ઓર્ડર જો ડિસ્ટર્બ થઈ જાય અથવા નહીં જળવાય તો તરત જ આપણા ખ્રિસ્તી જીવનમાં પ્રોબ્લેમ શરૂ થઈ શકે છે. અને માટે જો તમારા વ્યક્તિગત જીવનમાં કોઈ પ્રશ્ન છે, ફેમિલી લાઈફમાં કોઈ પ્રશ્ન છે, મિનિસ્ટ્રીમાં કોઈ પ્રશ્ન છે, જોબ પર કોઈ પ્રશ્ન છે,
તો તમે અવશ્ય ચેક કરજો કે મારા જીવનમાં જે અગ્રિમતાનો ક્રમ છે એ તો બરાબર ગોઠવાયો છે ને, કે પછી એમાં જ પ્રોબ્લેમ છે. સો આજે હું આ બાબતોને તમારી મધ્યે મૂકવા માગું છું. 5 બાબતો છે કે જે 1 થી 5 સુધી આપણે ઉતરતા ક્રમમાં જોવાના છે. પહેલા નંબર પર આવે છે એ છે દેવ. આપણા જીવનમાં સૌથી પ્રથમ જો કોઈ હોવા જોઈએ તો દેવ. પછી બીજા નંબર પર આવે છે કુટુંબ, આપણું વ્યક્તિગત કુટુંબ. ત્રીજા નંબર પર આવે છે મંડળી, સેવા અને કરારના સંબંધો. પછી ચોથા નંબર પર આવે છે તમારી જવાબદારીઓ, તમારું કામ, જ્યાંથી તમને નાણાં મળતા હોય, જે પણ તમારી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી હોય, જ્યાં તમે કામ કરતા હો એ બાબતો. અને જે 5મી બાબત છે એ છે તમારા દૂરના સગા સંબંધીઓ, તમારા શોખ અથવા તો દુનિયાવી બાબતો. આ 5 બાબતોમાં ખ્રિસ્તી જીવન વહેંચાયેલું છે. આપણે ગમે તે સમયે ગમે તે કરવા માંડીએ એવું નથી. કોઈક વસ્તુ પહેલાં હોવી જોઈએ, પછી બીજી અને પછી ત્રીજી. આ એક દેવની ઈચ્છા છે અને બાઇબલમાં પણ સીધી નહીં પણ આડકતરી રીતે આ ક્રમને લખવામાં આવ્યો છે. અને માટે આજે હું તમને જે શિક્ષણ આપવા માગું છું એ છે અગ્રિમતા, પ્રાયોરિટી, પ્રાથમિકતા પર. સો આપણે એક પછી એક જોઈએ છે આપણા જીવનમાં કઈ બાબત પહેલી હોવી જોઈએ, કઈ બીજી અને કઈ ત્રીજી, અને એમાં પણ આપણે શું મૂકવું. ઓકે, સો આપણે પહેલો મુદ્દો જે હું તમને કહેવા માગું છું, આપણા જીવનમાં જે સૌથી પહેલી બાબત હોવી જોઈએ એ હોવા જોઈએ દેવ. જીવનમાં આપણે દેવને પ્રથમ સ્થાન આપવું જ જોઈએ. હવે દેવ એટલે કે દેવ પ્રત્યે મારો પ્રેમ, દેવ માટે બલિદાન આપવાની તૈયારી અને ભાવના, દેવ પ્રત્યે મારી આધીનતા અને મારી સોંપણી. હું દેવની આજ્ઞાને કેટલી ગંભીરતાથી લઉં છું, દેવના ધોરણને હું કેટલું મહત્ત્વ આપું છું, અને મારા જીવનના વ્યક્તિગત નિર્ણયો હું દેવને ધ્યાનમાં રાખીને કેટલો લઉં છું, અને દેવને હું મારા જીવનમાં ડે ટુ ડે લાઈફમાં કેટલો કમિટેડ છું, અને પ્રેક્ટિકલી હું દેવને કેટલો સેન્ટરમાં રાખું છું, કેન્દ્ર સ્થાને રાખું છું. આ બધી જ બાબતો દેવની કેટેગરીમાં આવે છે. અને માટે દેવમાં શું મૂકવું એનો જે પ્રેક્ટિકલ અર્થ, પ્રેક્ટિકલ ખુલાસો હું તમારી સામે આ સમયે મૂકી રહ્યો છું. માથી 6:33 શું કહે છે? તમે પહેલાં તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ સઘળા વાના પણ તમને આપવામાં આવશે. સો અહીંયા લખવામાં આવ્યું છે કોને? આપણને. સૌથી પહેલાં તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. એટલે આપણા માટે દેવના રાજ્યમાં જીવવું અને દેવનું ન્યાયપણું શોધવું એ આપણી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. હવે આપણે કોને સૌથી વધારે શોધીએ છીએ? તો જેને આપણે સૌથી વધારે પ્રેમ કરતા હોઈએ એને. એ એક સર્વસામાન્ય સિદ્ધાંત છે કે તમે જેને પ્રેમ કરતા હશો તમારી આંખો એને શોધતી હશે. સો અહીંયા લખવામાં આવ્યું છે કે પહેલાં તેના રાજ્ય તથા તેના ન્યાયપણાને શોધો. એનો અર્થ કે તમારા જીવનમાં દેવને તમે પહેલાં શોધો. એ આપણા બધાનું એક જનરલ કોલિંગ છે. તમે પાળક હો, ઉપદેશક હો, કે કોઈ ખાસ સેવા બજાવતા હોય, કે સ્તુતિ આરાધના કરતા હો, કે પછી પ્રબોધક હો, પણ આપણા બધાનું જે એક સર્વસામાન્ય તેડું છે, બુલાહટ જે છે એ છે દેવને શોધવા. તમે જ્યાં પણ છો દેવને શોધવાની શરૂઆત કરો. સો આ કલમથી સાબિત થાય છે કે આપણા જીવનમાં દેવ પ્રથમ હોવા જોઈએ. બીજા અમુક રેફરન્સ કાઢીએ. પ્રકટીકરણ 2 એનો ચોથો, પ્રકટીકરણનો બીજો અધ્યાય એની ચોથી અને 5મી કલમ. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું જ છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર. અહીંયા લખવામાં આવ્યું છે કે મને તારી વિરુદ્ધ એટલું છે કે તે તારા જીવનમાં પ્રથમના પ્રેમને
ત્યાગીઓ છે, પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. પ્રથમ પ્રેમ કોણ હોવા જોઈએ? દેવ. અને દેવને એક મંડળી માટે વિરુદ્ધની બાબત તરીકે દેવે રાખી કે તે તારા જીવનમાં તું કશું કરી રહ્યો છે ખરો, ખ્રિસ્તી પ્રવૃત્તિમાં લાગેલો હશે, અમુક સારા કામ પણ સારા હૃદયે કરી રહ્યો છે, પણ તારા જીવનનો પહેલો પ્રેમ હું નથી, કશું બીજું છે. આ પણ એક પ્રશ્ન છે. દેવ ચાહે છે કે આપણા જીવનમાં સૌથી પહેલો પ્રેમ દેવ પોતે હોવા જોઈએ. સૌથી પહેલાં આપણી જવાબદારી છે દેવને ખુશ રાખવા, પતિ પત્ની બાળકો મા બાપ લોકો પછી. અને જો તમારા માતા પિતા પત્ની પતિ બાળકો પણ દેવને ઓળખતા હશે તો એ લોકોને ક્યારેય એવું નહીં થાય કે અમારા પિતા કે અમારા માતા એ તો દેવને વધારે ખુશ રાખે છે અમારા કરતાં, એવું એમને ક્યારેય નહીં થાય. મેં તમને બાબત કીધી કે આ કલમથી પણ એ સાબિત થાય છે કે આપણે આપણા જીવનમાં સૌથી વધારે અને સૌથી પહેલાં દેવને જ ચાહવા જોઈએ. પ્રેરિતોના કૃત્ય 5મો અધ્યાય અને 29મી કલમ. આપણે આ કલમ વાંચીએ જેથી કરીને વધારે આપણે સ્પષ્ટ થઈ શકીએ કે દેવનું વચન આ દિશામાં શું કહેવા માંગે છે. પણ પિત્તળ તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો કે માણસોના કરતાં દેવનું અમારે વધારે માનવું જોઈએ. બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે દેવના વચનોમાં. માણસો કરતાં, પછી કોઈ પણ માણસ હોય, પછી એ કોઈ એટલે કોઈ પણ માણસ હોય, દેવનું વચન એવું કહે છે માણસો કરતાં આપણે દેવનું વધારે માનવું જોઈએ. એનો અર્થ કે આપણે કોઈ પણ માણસોના દબાણમાં કે ઓબ્લિગેશનમાં એટલું બધું ના આવવું જોઈએ કે આપણે દેવનું માન ન રાખીએ. આપણા જીવનમાં સૌથી પહેલું માન અને સૌથી પહેલું માનવાની બાબત એ દેવ પરત્વેની જ હોવી જોઈએ. માથી 4:4 જો તમે વાંચશો તો એમાં ઈસુએ ખોરાક કરતા પણ દેવની આજ્ઞાને એટલે કે દેવને વધારે મહત્વ આપ્યું છે કે આ પથ્થરને કે રોટલી થઈ જાય. પણ ઈસુએ કીધું કે માણસ જે છે એકલી રોટલીથી જ નહીં જીવે, પણ એ દેવના શબ્દ અને વચનથી જીવશે. ઈસુએ તો જે ખોરાક છે એના કરતાં વધારે મહત્વ દેવ અને દેવના વચનને આપ્યું છે. આ બધી જ કલમો એ સાબિત કરે છે કે આપણા જીવનમાં દેવનું જે સ્થાન છે એ સૌથી પહેલું હોવું જોઈએ. યોહાન 4:34 એવું કહે છે, ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ જ મારું અન્ન છે. ઘણા લોકો માટે ખોરાક બહુ મહત્વનો હોય છે, પણ ઈસુ કહે છે કે દેવની ઈચ્છા પૂરી કરવી એ જ મારા માટે તો અન્ન છે. ઈસુ કહે છે માણસ એકલી રોટલીથી નહીં, પણ એ તો દેવના વચનથી પણ જીવશે. દેવની ઈચ્છા પૂરી કર્યા કરવું એ જ બધું છે. આ બધામાં જ આપણને એ બાબત જોવા મળે છે કે દેવ આપણા માટે સૌ પ્રથમ હોવા જોઈએ. આપણા સ્પાઉસ કરતાં, આપણા માતા પિતા, આપણા બાળકો કરતાં આપણે દેવને પ્રેક્ટિકલી અને ડહાપણપૂર્વક પ્રથમ સ્થાન આપવું જરૂરી છે. તમે પુષ્કળ બિઝી છો તેમ છતાં તમે પોતાના દિવસનો 1 કલાક પ્રભુ માટે ગમે તેમ કાઢી લો, એવું તો હોવું જ જોઈએ. તો એવું કહી શકાય કે તમે પ્રેક્ટિકલી દેવને પ્રથમ સ્થાન આપો છો. આપણે એવું બોલ્યા કરીએ કે આ દેવ તો પહેલાં જ નો, દેવ તો ચકાસે છે. ડે ટુ ડે લાઈફમાં આ દેખાવું જોઈએ. અહીંયા હું પહેલો મુદ્દો ફિનિશ કરું છું. દેવ આપણા જીવનમાં પ્રથમ હોવા જોઈએ. કઈ રીતે? તો આ રીતે. અને આ બધી કલમો એ બાબતને સાબિત કરે છે. હવે દેવ પછી આપણા જીવનમાં કોનું સ્થાન હોવું જોઈએ? એ છે આપણું કુટુંબ. માણસ અને વ્યક્તિના જીવનમાં દેવ પછી જો કોઈકનું સ્થાન આવે છે તો એના પતિ અને એના પત્ની અને એના બાળકોનું સ્થાન આવે છે. અને માટે જે મેરિડ લોકો છે એમને માટે પણ આ ખાસ સલાહ છે કે એમના માટે એમના માતા પિતા કરતાં વધારે એમના સ્પાઉસને એટલે કે એમના પાર્ટનરને, પતિ હોય તો પત્ની અને પત્ની હોય તો પતિને વધારે પ્રેક્ટિકલી મહત્ત્વ આપવું જરૂરી છે. જુઓ,
મા બાપનો પ્રભાવ હોવો અને મા બાપ પરત્વે માન હોવું એમાં ફરક છે. જ્યારે તમે 20-25 વર્ષ એક ઘરમાં રહ્યા છો, તમારી ઉપર મા બાપનો પ્રભાવ તો હશે જ, પણ હવે જ્યારે તમે બીજા ઘરમાં જાઓ છો અથવા એક પુરુષ પણ જ્યારે પોતાની વાઈફની સાથે રહેવાની શરૂઆત કરે છે, એ મા બાપને માન આપે એ જરૂરી છે, પણ એણે મા બાપના પ્રભાવ નીચેથી બહાર નીકળવાની જરૂર છે. ને આ રીતે એ દેવ પછી પોતાની વાઈફને પ્રથમ સ્થાન આપી શકશે. આ બાબતનો એક તફાવત ઘણા લોકો નથી સમજી શકતા કે મા બાપ નીચેના પ્રભાવ નીચે હોવું અને મા બાપને માન આપવું એમાં ફરક છે. આપણે મા બાપને માન આપવું જ જોઈએ, પણ અમુક સમય પછી આપણે એમના પ્રભાવ નીચેથી બહાર નીકળવાની જરૂર હોય છે. એટલે જ તો બાઇબલ આપણને ઉત્પત્તિના 2 અધ્યાયમાં કહે છે કે લિવિંગ અને ક્લીવિંગ, કે ભાઈ કોઈકની સાથે જોડાવું અને કશેકથી છૂટવું. અને આ કેવું છે કે ભાઈ આપણા સ્પાઉસને, આપણા વાઈફ અથવા આપણા હસબન્ડને પ્રાયોરિટી આપવી એ આપણે શીખવું પડે છે. એ આપોઆપ નથી સમજાઈ જતું. અમુક વખત આપણે એ દિશામાં ખાસ પગલાં ભરવા પડે છે જેથી કરીને એ પ્રાયોરિટી ક્રમ દેખાય. જેમ કે ઉત્પત્તિ એનો 2 અધ્યાય 23 અને 24મી કલમ જોઈએ તો ત્યાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ત્યાં એ લખવામાં આવ્યું છે કે ભાઈ હવે માણસ પોતાના મા બાપને છોડીને પોતાની સ્ત્રીને વળગી રહેશે. એક પ્રકારનો આદેશ એ આપવામાં આવ્યો છે. અને આજે પણ જે લોકો પતિ પત્ની તરીકે સંબંધમાં છે, જે લોકો એક નવું કુટુંબ શરૂ કરે છે, એમના જીવન માટે આ બહુ મહત્ત્વની સલાહ છે. ઘણા બધા છોકરાઓ એવા છે, ઘણી બધી છોકરીઓ એવી છે કે જે લોકો પુરુષ અને સ્ત્રી બની જાય છે, પણ એ મા બાપના પ્રભાવમાંથી બહાર નથી નીકળી શકતા. અને પરિણામને હું ફેમિલી લાઈફ પુષ્કળ ડિસ્ટર્બ થાય છે, પ્રોપર ટ્યુનિંગ પણ નથી આવતું. આ એક મહત્વની વાત છે. મેં તમને કીધું કે માણસના જીવનમાં દેવ પછી એના કુટુંબનું સ્થાન આવે છે. આપણે જોઈએ અમુક રેફરન્સ દ્વારા ક્યાં આવું લખેલું છે. તો આપણે 1 તિમોથી કાઢીએ નવા કરારમાં, અને એનો 3 અધ્યાય અને એની 2 થી 5 કલમ. અહીંયા લખવામાં આવ્યું છે, અધ્યક્ષ તો નિર્દોષ એક સ્ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હૃદયનો, સુવ્યવસ્થિત, શીખવી શકે એવો, મદ્યપાન કરનારો નહીં. પછી 4થી કલમ, પોતાના ઘરનારને સારી રીતે ચલાવનાર અને પોતાના છોકરાને ગાંભીર્યથી આધીન રાખનાર હોવો જોઈએ. કેમ કે જો કોઈ માણસ પોતાના ઘરનાને બરાબર રીતે ચલાવી શકતો નથી તો તે દેવની મંડળીની સંભાળ કઈ રીતે રાખશે? અહીંયા બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ દેવની મંડળીને પણ સંભાળી શકે એનું તારણ એ પોતાનું કુટુંબ કેવી રીતે ચલાવી શકે છે એમાં રહેલું છે. એટલા માટે જે ચર્ચ છે, મંડળી છે, ને આપણે 3જા નંબર પર મૂકીએ છીએ, એ મંડળી તો પછી ચલાવશે ભાઈઓ બહેનો. પહેલાં એને પોતાનું કુટુંબ વ્યવસ્થિત રાખતા આવડવું જોઈએ. એના કુટુંબમાં એને એક ધોરણ મેન્ટેન કરતા આવડવું જોઈએ. એના કુટુંબમાં એને એક વ્યવસ્થિત વાતાવરણ ઊભું કરતા આવડવું જોઈએ. આ બધી શરતો છે અને સાબિત કરે છે કે દેવ પણ કોઈ વ્યક્તિને પોતાની મંડળીમાં દારોમદાર અને કારોબાર સોંપે એ પહેલાં એ જે નાનું યુનિટ છે કુટુંબ, એમાં એનું પરફોર્મન્સ કેવું છે એ જુએ છે. નહીં કે જેમ 1 ડે ઇન્ટરનેશનલમાં રમતા પહેલાં રણજી ટ્રોફી રમાડવામાં આવે છે, એમાં એ લોકોનું પરફોર્મન્સ પ્લેયરનું જોવામાં આવે છે. પછી એમાં જે લોકો સારા હોય એમને નેશનલ લેવલ પર લઈ જવામાં આવે છે. તો એ જ સિદ્ધાંત અહીંયા પણ આપણને કામ કરતો જોવા મળે છે. એક બીજો રેફરન્સ જોઈએ, 1 તિમોથી 5 અને 8. પણ જે માણસ પોતાના ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે, એ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. અહીંયા લખવામાં આવ્યું છે કે ભાઈ ખાસ રીતે માણસ પોતાના કુટુંબની જવાબદારી લે, કુટુંબમાં એક સારું પરફોર્મ કરે, એની ખાસ જરૂર છે. દેવ એ જુએ છે કે મારા પછી તું પોતાના કુટુંબમાં માટે શું કરી રહ્યો છે, તું પોતાના કુટુંબમાં કેવું પરફોર્મન્સ આપી રહ્યો છે. અને આમાં શું મૂકી શકાય? કુટુંબને પ્રાયોરિટી આપવી એટલે શું? જો આપણે પ્રેક્ટિકલી જોવા માંગીએ તો એમાં છે કે
કુટુંબમાં દેવનો ભય જળવાઈ રહે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવું. તમારા બાળકોને, તમારા કુટુંબને એક યોગ્ય ધોરણમાં રાખવું. માનસિક રીતે તમારા બાળકોને, પત્નીને પોતાને ઉત્તેજન આપવું, બળ આપવું, હિંમત આપવી, હિંમત પૂરી પાડવી. આત્મિક રીતે એક સારી આગેવાની આપવી. બાઇબલના વચનોના યોગ્ય ખુલાસા રજૂ કરવા. આત્મિક રીતે જો તમારા કુટુંબી મેમ્બર્સ ભાંગી પડ્યા છે તો એમની જવાબદારી લેવી, એમને ફરી ઊભા કરવા. અને કુટુંબ માટે યોગ્ય નિર્ણયો લેવા. કુટુંબ માટે એક યોગ્ય દિશા નક્કી કરી આપવી. કુટુંબને સારી રીતે પ્રોટેક્ટ કરવું. કુટુંબ માટે પ્રાર્થના કરવી. કુટુંબ માટે યોગ્ય મધ્યસ્થી કરવી. અને તમારા હસબન્ડને, વાઈફને અથવા બાળકોને એ લાગવું જોઈએ કે તમે ઘરમાં પૂરતો સમય આપી રહ્યા છો. તમારા માટે સૌથી પહેલાં દેવ છે અને પછી કુટુંબ છે. આ દેવની ઈચ્છા છે. આમાં દેવ જેલસ નથી થતા. આમાં દેવ ખુશ થાય છે. અને માટે હું તમને જે બાબત કહેવા માગું છું કે આ અનુસાર આપણું જીવન જીવવું બહુ જરૂરી છે. એક સેવકના બેન હતા, એક સેવકના વાઈફ હતા, જે એક સેવકના જે સ્ત્રી હતા એ બીજાને આવી કમ્પ્લેન કરતા હતા કે મારા હસબન્ડને તો એમની સ્ત્રી કરતાં એમની મિનિસ્ટ્રી વધારે વાલી છે. ઇનડાયરેક્ટલી કમ્પ્લેન કરી રહેલા કે મિનિસ્ટ્રી 3જા નંબરે આવે છે અને એમની પોતાની સ્ત્રી 2જા નંબરે આવે છે. પણ બાઇબલ પ્રમાણે પણ એમના જીવનમાં એવું નથી. એમના જીવનમાં એમને પોતાની સ્ત્રી કરતાં મિનિસ્ટ્રી વધારે વાલી છે. મને આ પ્રીચિંગ કરેલો તો મને આ બાબત યાદ આવી. આપણા કુટુંબ આપણે માટે 2જા નંબરે આવે છે. એમાં આપણા બાળકો, આપણી વાઈફ, હસબન્ડ, માતા પિતાને પણ મૂકી શકીએ છીએ જો એ તમારી સાથે રહેતા હોય કે ના રહેતા હોય. પણ એમની જવાબદારી લેવી, એમની સંભાળ રાખવી તમારા હાથમાં છે. જો તમારી કુટુંબમાં એવી વિધવા બહેનો છે, એવા જરૂરિયાતમંદ બાળકો છે, એમની પર પણ તમારી દ્રષ્ટિ હોય એવું દેવ ઈચ્છે છે. અને માટે આજે હું તમને શિક્ષણ આપી રહ્યો છું કે દેવ પછી કુટુંબ આવે છે. અને એમાં પણ જે કુટુંબનો વડો છે, પુરુષ, એની ખાસ જવાબદારી છે. આપણને યહોશવાના પુસ્તકમાં એ સ્ટોરી જોવા મળે છે કે આખાને કંઈક થોડું સંતાડી રાખેલું, એને સજા કરવામાં આવી, આખા કુટુંબને સજા થઈ. એનો અર્થ કે જે નિર્ણય લેવામાં આવે છે એની અસર તો આખા કુટુંબ પર આવે છે. આપણે આ 2 ક્રમ હમણાં સુધી સમજ્યા. આપણા માટે સૌથી પહેલાં દેવ હોવા જોઈએ ને દેવ બાદ આપણા જીવનમાં એ જે કુટુંબ છે એનું સ્થાન હોવું જોઈએ. હવે પ્રેક્ટિકલી કુટુંબ પછી શું આવે છે? કુટુંબ પછી 3જા ક્રમાંકે આવે છે આપણું ચર્ચ, આપણી સેવા, અથવા તો આપણા કરારના, એટલે કે જે આપણી જોડે તારણ પામેલા છે, આપણા ચર્ચ મેમ્બર છે, અથવા એની સાથે સાથે એવા ખાસ પ્રકારના લોકો કે જેમણે ખ્રિસ્તમાં ચાલવાનો નિર્ણય કર્યો છે અને તમે એમને ઓળખો છો, એવા સંબંધો. 3જા ક્રમાંકે આવે છે મંડળી, એની સાથે સાથે તમારી સેવા અને કરારના સંબંધો. હવે કઈ રીતે આપણે આવું કહી શકીએ કે કુટુંબ પછી મંડળી આવે છે? તો આપણને બાઇબલમાં જોવા મળે છે કે સૌથી પહેલાં દેવ હતા. દેવે આદમ અને હવાની રચના કરી. એનો અર્થ કે દેવ પછી કુટુંબ આવ્યું અને પછી મંડળી આપણને આવતી જોવા મળે છે. દેવે સીધી મંડળી નથી બનાવી, દેવે કુટુંબ બનાવ્યું અને કુટુંબ પછી મંડળી આવે છે. અને મંડળીમાં પણ નાના કુટુંબો હોય છે. કુટુંબોથી જ મંડળી બને છે. પહેલાં દેવ છે, પછી કુટુંબ છે અને પછી મંડળી આપણને બહુ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે આપણે અમુક રેફરન્સ જોઈએ જેથી કરીને આપણે બહુ સ્પષ્ટપણે આ બાબતને સાબિત થયેલી જોઈ શકીએ. 1 તિમોથી એનો 3જો અધ્યાય, એની 4મી અને 5મી કલમ, જે આપણે ઓલરેડી એકવાર રીડ કરી છે કે જો મંડળીમાં કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરવાનો છે
તો દેવ એ જુએ છે કે એનું ફેમિલી કેવું છે, એનો રોલ ફેમિલીમાં કેવો છે. જો ઘરની વાઈફ એટલે હસબન્ડની વાઈફ અને એના બાળકો જ જો એ પુરુષને નથી સ્વીકારતા તો એવા પુરુષની નિમણૂક એ ચર્ચમાં આગેવાન તરીકે ના કરી શકાય. કારણ કે બહુ નાના એકમમાં જ એની સ્વીકૃતિ નથી તો મોટા એકમમાં એની સ્વીકૃતિ નહીં હોય. દેવ એ જુએ છે કે શું તું નાનામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે તારા કુટુંબમાં, તો હું મારા કુટુંબમાં જે મંડળી જે મોટું કુટુંબ છે એમાં હું તને નિમણૂક આપીશ. હું તમને કહેવા માગું છું કે જો તમે અધ્યક્ષ બનવાની ઈચ્છા રાખો છો, સારા આગેવાન બનવાની ઈચ્છા રાખો છો, સારી સેવા કરવાની ઈચ્છા રાખો છો, સૌથી પહેલાં તમારું ફિલ્ડ તમારું કુટુંબ છે, જ્યાં તમે તમારી સેવા આપી શકો છો, જ્યાં તમારી સેવા તમે લોકો તમારી સેવા, તમારા કુટુંબીજનો તમારી સેવા લઈ શકે છે, તમે પરખાઈ શકો છો, તમે પોતાની જાતને સાબિત કરી શકો છો. અને દેવ આ નાના એકમમાં તમારું પરફોર્મન્સ જોઈ રહ્યા છે અને યોગ્ય સમય આવશે તો દેવ તમને એના કરતાં મોટા પદે ચઢાવશે, જે એમનું ચર્ચ છે. અને માટે અહીંયા આ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. જો 12મી કલમ, 1 તિમોથી એનો 3 અધ્યાય 12મી કલમ. વળી સેવક એક જ સ્ત્રીનો પતિ પોતાના છોકરાને તથા ઘરનાને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. સેવકની નિમણૂકમાં તો એ જોવામાં આવ્યું કે ઘર બરાબર ચલાવે છે કે નહીં. એ બાબત એ બહુ જ મહત્વની આપણને આ દેવના વચનોમાં જોવા મળે છે. હવે આ રીતે આપણે જોઈએ તો આપણે એ સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં આપણે નોકરીએ જઈએ છીએ એના કરતાં વધારે ચર્ચમાં જવું મહત્વનું છે. હું બહુ રિજિડ નથી આ બાબતે, પણ એ તો મહત્વનું છે જ કે તમે રવિવારે કશે જ ના જતા હો તો તમે ચર્ચમાં તો હોવા જ જોઈએ. કેમ? કારણ કે તમારી નોકરી, તમારો ધંધો અને તમારું પૈસા કમાવાનું સ્થાન એ 4થા નંબરે આવે છે. 3જા નંબરે મંડળી, તમારા કરારના સંબંધો આવે છે. તમારો કોઈ દુનિયાવી મિત્ર છે, હિન્દુ મિત્ર છે, સોસાયટીનો મિત્ર છે, એના કરતાં વધારે તમે તમારા ચર્ચ મેમ્બર પ્રત્યે વધારે વિશ્વાસુ અને પ્રમાણિક હોવા જોઈએ. તમારી સોસાયટીમાં કોઈની તબિયત ખરાબ થાય છે ને તમને ખબર પડે છે, સારું છે, પણ એના કરતાં વધારે એવું ના થવું જોઈએ કે તમારી મંડળીમાં કોઈની તબિયત ખરાબ થઈને તમને ખબર ના પડી. એનો અર્થ એવો થયો કે તમારો જે કરારનો સંબંધ છે એ મંદ પડી ગયો છે અને જગતનો સંબંધ વધારે વિકસી ગયો છે. હું તમને જે કહું છું કે 4થા નંબરે એ પૈસા કમાવાની બાબત આવે છે, 5મા નંબરે મિત્રતા આવે છે, પણ 3જા નંબરે એ તો કરારનો સંબંધ આવે છે. આપણા જે સીધા ખ્રિસ્તી ભાઈઓ છે એમની જોડેનો સંબંધ આવે છે. અને માટે હું તમને જે કહેવા માગું છું કે પહેલાં દેવ છે, પછી કુટુંબ છે અને પછી ચર્ચ છે. જેમ કે આપણા ઘરે જો કોઈક વ્યક્તિ પાસે બહુ જ ઓછા પૈસા છે, 100 રૂપિયા છે, એ શું લાવવાનું પસંદ કરશે? ઘર માટે ખાવાનું તેલ કે પછી રૂમ ફ્રેશનર? ના, એ ઘર માટે ખાવાનું તેલ જ લાવવાનું પસંદ કરશે. રૂમ ફ્રેશનર નહીં હોય તો કંઈ વાંધો નહીં. એવી જ રીતે આ પ્રાથમિકતાના સિદ્ધાંતો પણ પોતાના જીવનમાં કામ કરે છે, ખ્રિસ્તી જીવનમાં કામ કરે છે. હવે મેં જોયું છે ઘણા બધા ભાઈઓ બહેનો એવા છે કે જે રવિવારે પણ નોકરી પર જાય છે, જે લોકોએ જેન્યુઇનલી જવું પડે છે, જે રીતે આજના સમયમાં શિક્ષકોની જવાબદારી છે, એમની વિરુદ્ધ મારે કોઈ કમ્પ્લેન્ટ નથી. પણ હું એવા લોકોની વાત કરું છું કે જે લોકો પોતાના જીવનમાં વધારે પૈસા કમાવાના ચક્કરમાં રવિવારે ઓવરટાઈમ કરે છે. આનો તો હું બહુ સખત વિરોધી છું. કેમ કે જ્યારે આપણે રવિવારે વધારે પૈસા કમાવાના ચક્કરમાં ઓવરટાઈમ કરીએ છીએ તો આપણે બહુ ચોક્કસપણે આપણી આત્મિક સંગતના ભોગે પૈસા કમાવા જઈએ છીએ.
અને જે આપણો પ્રાયોરિટીનો જે ક્રમ છે એને આપણે ખોરવીએ છીએ. પૈસા કમાવવું ચોથા નંબરે છે ને ચર્ચ ત્રીજા નંબરે છે. એનો અર્થ એવો નથી કે 7 દિવસ ચર્ચમાં જયા કરો, એવું પણ હું કહેવા નથી માગતો. પણ દેવ એ જરૂર ચાહે છે કે રવિવારે અઠવાડિયામાં એક વખત તમે તમારા ભાઈઓ બહેનો સાથે દ્રશ્યમાન રીતે મળો. અને એ સમય પછી જો શૈતાન ચોરવા આવે છે તો તમારે એને અટકાવવું પડશે. એ લાલચના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. રવિવારે ઘણા બધી જગ્યાએ એવું હોય છે કે ઓવરટાઈમ કરો, સારા પૈસા મળે અને લોકો જતા હોય છે. ભાઈઓ બહેનો, આ તો યોગ્ય સ્ટેપ નથી. જો તમે આમ કરો છો તો તમારે માટે ચર્ચ અથવા તમારી સેવા અથવા કરારના સંબંધો એ ત્રીજા ક્રમાંકે નથી. અને આ બાબતો તમારે ને મારે વ્યક્તિગત જીવનમાં સુધારવાની જરૂર છે. ને માટે આટલા બાબતોથી આપણે એ સાબિત થતું જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં દેવ છે, પછી કુટુંબ છે અને પછી આપણે માટે મંડળી અને કરારના સંબંધો એ આવે છે. હવે ચોથા ક્રમાંકે આવે છે આપણી જવાબદારી, આપણું કામ અથવા ગુજરાન ચલાવવા માટે તમે જે પણ કંઈક કરતા હોય એવી મની મેટર્સ, એને હું ચોથા ક્રમાંકે મૂકું છું. હવે આજનું જે શિક્ષણ છે એને થોડું ડહાપણપૂર્વક સમજવાની જરૂર છે. આપણા જીવનમાં આપણે બધું જ બેલેન્સમાં રાખવાની જરૂર છે. કોઈ વ્યક્તિ એવું કે મારા માટે તો દેવ પહેલાં છે એટલે દિવસના 18 કલાક એ રૂમ બંધ કરીને બેસીને બાઇબલ વાંચ્યા કરે, એવું ના થવું જોઈએ. કે પછી એના કુટુંબીજનોને પણ એ મળતો ના હોય, કે એના ઘરમાં કંઈ યોગ્ય વસ્તુઓ લાવવાની છે એનો માટે એની પાસે પણ એનો સમય ના હોય. બાળકો જોડે પણ એ થોડું ઘણું રમી ના શકતો હોય, એવું ના હોવું જોઈએ. એટલી બધી અતિશયોક્તિ પણ કરવાની નથી. સો આપણું જીવન એક બેલેન્સમાં રહે એની પણ જરૂર છે. હવે કોઈ વ્યક્તિ પોતાના કુટુંબને એટલું બધું મહત્વ આપે છે, સમજો કે જેથી કરીને હવે ચર્ચમાં પણ નથી જતો, તો પણ નહીં ચાલે. કોઈ વ્યક્તિ એટલું બધું ચર્ચમાં જાય છે કે એણે પોતાના પૈસા કમાવાના પણ છોડી દીધા છે, નોકરીએ પણ નથી જતો, તો એ પણ ખોટું છે. સો આ બધું જ અંદરો અંદર સમજવું એ બહુ મહત્વનું છે કે આપણે આપણી પ્રાયોરિટી સેટ કરીએ છીએ. આપણે પવિત્ર આત્માની દોરવણીથી આપણું જીવન વ્યવસ્થિત ગોઠવવું જરૂરી છે. કોઈ એક દિશામાં વધારે પહોંચી જશો તો બીજી જગ્યાએ ખાડો પડી જશે, એવું પણ ના થવું જોઈએ. સો ફરીથી આપણે એ વિષય પર આવીએ કે સૌથી પહેલાં દેવ છે, પછી કુટુંબ છે અને પછી મંડળી છે. એનો અર્થ એવો પણ થાય કે જો કોઈક સેવક છે અને જો એની પત્ની પુષ્કળ બીમાર છે અને જો હવે એની પત્નીની સેવા કરવા માટે કોઈ જ વ્યક્તિ નથી, સો દેવ એ સેવક માટે એવી અપેક્ષા રાખશે કે તું ફિલહાલના સમયમાં તારી સેવા બંધ કરી દે અને તારી પત્નીને સાજી કર. કેમ? પહેલાં દેવ છે, પછી છે કુટુંબ અને પછી છે સેવા અથવા મંડળી. હવે હું તમને અહીંયા જે કહેવા માગું છું, દેવ એટલે દેવનું કામ એવું નહીં. ઘણા લોકો એવું માને છે કે દેવ એટલે દેવનું કામ. ના, એવું નથી. પહેલાં દેવ છે, પછી કુટુંબ છે અને પછી દેવનું કામ છે. અને માટે જ દેવે એવું કીધું કે ચર્ચમાં તો એ જ વ્યક્તિ ચાલે કે જે પોતાના કુટુંબનું બરાબર ધ્યાન રાખતો હોય. તો એ બહુ મહત્વનું છે. ઘણા લોકો આ બાબત નથી સમજી શકતા. એ લોકો એવું જ માને છે કે દેવ એટલે દેવનું કામ. ના, દેવ એટલે કે દેવ પ્રત્યેનો પ્રેમ, દેવ પ્રત્યે તમારી ભાવના, તમારી તૈયારી, દેવ પ્રત્યે બલિદાન આપવાની તમારી ઉત્સુકતા, આ બધી બાબતોને આપણે દેવમાં મૂકી શકીએ છીએ કે દેવની આજ્ઞાઓ તમે કેટલી ગંભીરતાથી પાળો છો, તમે જીવનમાં દેવને કેટલા કેન્દ્ર સ્થાને રાખીને નિર્ણય લો છો. આ બધી બાબતો દેવમાં આવે છે. ને દેવનું કામ જે છે એ કુટુંબ પછી આવે છે. એક વખત મને દુઃખ સહન સપ્તાહમાં આમંત્રણ આપવામાં આવ્યું. સો મારે દુઃખ સહન સપ્તાહના ભાઈઓને એવું કહેવું પડ્યું કે મારા ઘરે મારી દીકરીને રાખવા માટે કોઈ જ નથી. મારી જે વાઈફ છે એમને પણ એ દુઃખ સહન સપ્તાહમાં કોલેજમાં એક્ઝામ છે. સો એમણે તો વધારે એ સમયે કોલેજમાં સમય આપવો પડશે. સો હું કદાચ નહીં આવી શકું.
કારણ કે હું મારી ડોટરને કોઈ બીજાના ભરોસે મૂકીને નથી આવી શકતો. દેવ એવું નથી ચાહતા કે જ્યાં એનો ફાધર હું છું, સો મારે ત્યાં ભૂમિકા ભજવવી જરૂરી છે. સો દેવ એટલે દેવનું કામ એવું ના માનશો. દેવ પછી કુટુંબ અને પછી દેવનું કામ, ને આ બધામાં પણ આપણે યોગ્ય ડાપણ રાખવું જરૂરી છે. જો મારી વાઈફની તબિયત બહુ ખરાબ હોય, એને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હોય, તો હું મારી સન્ડે સર્વિસ કોઈક બીજાને સોંપીશ અને હું એની સાથે હોસ્પિટલમાં રહીશ. કેમ? કારણ કે એવી પરિસ્થિતિ છે. એ સમયે હોસ્પિટલમાં એને સૌથી વધારે મારી જરૂર છે. એ દિવસ પૂરતા મારા ઘેટાઓને કોઈ હેન્ડલ કરી શકે છે. પણ જો મારી વાઈફનું ખાલી માથું દુખે છે, તો પછી હું ચર્ચમાં રજા નહીં લઉં. સો આ બધી બાબતોને બહુ પ્રેક્ટિકલી સમજવાની જરૂર છે. જડ નથી થઈ જવાનું. આ પ્રીચિંગ એવું છે કે તમને ડે ટુ ડે તમારું લાઈફ વ્યવસ્થિત ગોઠવવામાં મદદ કરશે. સો પહેલાં દેવ આવે છે, પછી આવે છે કુટુંબ, અને પછી આવે છે ચર્ચ, દેવનું કામ. ને માટે કોઈ પણ સેવક એવું ના કહી શકે કે સારું, હું સેવા કરવા જતો રહું છું, મારા ફેમિલીને દેવ જોશે. ના, એ જરૂરી છે કે તમે તમારા કુટુંબનું ધ્યાન રાખતા હો. તમારા કુટુંબના પ્રોવાઈડર તમે છો. સૌથી પહેલાં દેવે તમને મૂક્યા છે. સો ઇમ્બેલેન્સ ના થઈ જવું જોઈએ. જે લોકો બલિદાનપૂર્વક સેવા કરે છે સારું છે, પણ આપણે એટલું જ બલિદાન આપવાનું છે જેટલું દેવે કીધું છે. નહીં તો પછી એનો લાભ શૈતાન પણ લઈ શકે છે. સો એટલે હું કહું છું કે આ શિક્ષણ એવું છે કે જેમાં આપણે અંદરો અંદર બેલેન્સ રાખવાની જરૂર છે. મેં ઘણા સેવકો વિશે એવું સાંભળ્યું છે કે જે લોકોએ પોતાના પિતા જે સેવક હતા એમને મહિના 2-3 મહિના પછી જોયા, ત્યાં સુધી એમના ફાધર મિનિસ્ટ્રીમાં જ કશે ફરતા હતા. ઘરે શું ચાલતું હતું એ પણ ખબર નહોતી. એટલી બધું અતિશયોક્તિ પણ નથી સારી. ખ્રિસ્તી જીવન બેલેન્સવાળું જીવન છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને 3.5 વર્ષની ટ્રેનિંગ આપી, તો વચ્ચે વચ્ચે ઘરે મોકલતા હતા. એવું નહોતા કે 3.5 વર્ષ પછી પિત્તર એની પત્નીને મળ્યો, એવું નહોતું. વચ્ચે વચ્ચે ઈસુને ખબર હતી કૌટુંબિક જવાબદારી છે ને આ 3.5 વર્ષમાં કામે કરવાનું છે, તો વચ્ચે વચ્ચે રજા આપતા હતા. સો આ બધું અંદરો અંદર બેલેન્સમાં છે. સો મારા શિક્ષણને એક યોગ્ય મેચ્યોરિટીથી તમે લો, એની ઈચ્છા હું રાખું છું. સો મેં તમને કીધું પહેલાં દેવ, પછી કુટુંબ, અને પછી છે દેવનું કામ, મંડળી, અને હવે ચોથા ક્રમાંકે આવે છે તમારી જવાબદારી, નાણાકીય જવાબદારી. સો તમે જે પણ જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ પણ તમારે એક યોગ્ય ચોખવટ કરવી જરૂરી છે. જો તમે જે જગ્યાએ કામ કરો છો, મારી ઈચ્છા છે કે તમે એ સેવકોને, ત્યાંના લોકોને કહો કે રવિવારે મારે બપોરના 2 વાગ્યા સુધી મને એક ફ્રી સમય જોઈશે. ઘણા બધા લોકો પોતાની નવી નોકરી પણ એ શરતે લે છે કે અમે આખું અઠવાડિયું કામ કરીશું, પણ અમને ચર્ચમાં રવિવારે જવા માટે એક ખાસ રજા જોઈશે. આ બધા રસ્તા તમારે ને મારે કરવા જરૂરી છે. બાઇબલ આપણને શીખવે છે કે મંડળી પછી એ આપણી પૈસાની નાણાકીય જવાબદારી છે. સો આપણે નાણાકીય જવાબદારીને સૌથી વધારે ને સૌથી પ્રાથમિક ના ગણી લઈએ. આપણા જીવનમાં પ્રાથમિક દેવ છે, પછી કુટુંબ છે, પછી ચર્ચ, કરારના સંબંધો અને દેવનું કામ છે, અને એના પછી મની મેટર્સ છે. સો હું તમને જે કહેવા માગું છું કે મંડળીમાં જે કુટુંબો છે, એ કુટુંબમાં જે વડો છે એની જવાબદારી છે ઘરમાં નાણાં લાવવા. કોઈ પણ પુરુષ હોય એની પાસે ઓપ્શન નથી, એણે કામ કરવું જરૂરી છે. સ્ત્રી પાસે ઓપ્શન છે, એ કામ કરે કે ના પણ કરે. આજનો સમય કેવો છે કે હસબન્ડ અને વાઈફ બંને કામ કરે છે, અને ફાઇન, નો પ્રોબ્લેમ. પણ પુરુષ તો કામ કરતો હોવો જ જોઈએ. આપણને બાઇબલ કહે છે કે ભાઈ એવા લોકો હતા ને એવી મંડળી હતી કે જ્યાં લોકોએ કમાવાનું છોડી દીધેલું કે બસ હવે પ્રભુ આવી જવાના છે. સો પાઉલ ઠપકો આપે છે કે ભાઈ જે કમાતો ના હોય ને એને તો ખાવાનું ના આપશો. સો ત્યાં એવું ના કહેવાય કે ભાઈ તમે પેલા ભૂખ્યા અને જમાડો જ છો ને, તો મને જમાડો, એમાં શું વાંધો છે. પાઉલ તો એવું કહે છે કે ભાઈ તારી કુટુંબ પ્રત્યે જવાબદારી છે,
અને જો તું પુરુષ છે તો તારે કમાવવું જરૂરી છે. સ્ત્રી છે એની પાસે ઓપ્શન છે, એ કમાય અથવા ના કમાય. જો જરૂરિયાત હોય તો સારી સહાયકારી તરીકે જે પણ કરી શકતી હોય એ કરે, પણ પુરુષ માટે તો એ જરૂરી છે કે કોઈ પણ રીતે એ ઘરમાં એક અર્નિંગ લાવતો હોય. હસબન્ડ એ કુટુંબનો એક સારો પ્રોવાઈડર, સારો પૂરું પાડનાર એવો હોવો જોઈએ. જેમ કે બાઇબલ એવું કહે છે કે તેઓ એક છે, પતિ અને પત્ની હવે એક છે, અને માટે જરૂરી નથી કોણ વધારે કમાય છે અને કોણ ઓછું કમાય છે. પુરુષ 10,000 કમાતો હોય અને વાઈફ 20,000 કમાતી હોય તો કંઈ વાંધો નહીં. દેવ એવી રીતે જુએ છે કે તમારા કુટુંબને હું 30,000 આપું છું. પતિ અને પત્ની એ કોઈ પૈસા કમાવાની રેસમાં નથી ભાઈઓ બહેનો. એ કોઈ એવી દોડમાં નથી કે કોણ વધારે કમાઈને બતાવે. પુરુષ વધારે કમાઈને બતાવે તો હું એને પુરુષ ગણું. ના ના ના, એવું નથી. આપણને બાઇબલ એક બાબત શીખવે છે કે પુરુષનો અધિકાર કુટુંબમાં નાણાંને લઈને નથી ચાલતો, પણ દેવના ધોરણને લઈને ચાલે છે. સો બાઇબલ કહે છે તેઓ એક છે. જ્યારે માનના પડતું હતું તો આખી પ્રજા માટે પડતું હતું, અને જેની પાસે ઓછું હતું એને ખૂટતું નહોતું, અને જેની પાસે વધારે આવી જતું હતું એ સંગ્રહ નહોતો કરી શકતો. સો આપણને એક સિદ્ધાંત ખબર પડે છે કે દેવની નજરમાં પતિ પત્ની અલગ નથી, તેઓ એક જ છે, અને માટે બંને ભેગા થઈને જવાબદારી નિભાવે. પણ પહેલો પ્રાયોરિટી દેવને આપે, પછી એકબીજા તરીકે કુટુંબને આપે, પછી દેવના કામને મંડળીને આપે, અને પછી એ લોકો ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીને આપે. અને માટે આજના સમયમાં જો સૌથી ચેલેન્જિંગ વસ્તુ છે તો આ છે કે આમ આપણે બાઇબલ આધારિત મની મેટર્સ ચોથા સ્થાને છે, પણ લોકો માટે મની મેટર આજે પહેલા સ્થાને આવી ગઈ છે. બાઇબલમાં તો એવું લખવામાં પણ આવ્યું છે કે પુનઃનિયમ એનો 20મો અધ્યાય અને 7મી કલમ કે જો કોઈ વ્યક્તિ નવો પરણેલો છે તો 1 વર્ષ સુધી એણે યુદ્ધમાં નહીં જવાનું, એ પોતાની પત્ની જોડે રહે. એનો અર્થ કે ભાઈ એને ખવડાવવાનું કેમનું, તો કે એ કશું કરી લેવામાં આવશે, પણ એણે યુદ્ધમાં નહીં જવાનું, એને પોતાની વાઈફ જોડે રહેવાનું. આવો નિયમ હતો જૂના કરારમાં. બહુ એડવાન્સ થિંકિંગ હતું ત્યારનું. બાઇબલ તો એડવાન્સ જ છે, એ ક્યારેય જૂનું નથી થતું, એને અપડેટ કરવાની જરૂર નથી. સો પહેલાં દેવ હતા, પછી કુટુંબ હતું. સો કે દેવમાં રહે અને કુટુંબને સમય આપે, ને કામ 1 વર્ષ સુધી નહીં કરવાનું. સો હું તમને જે કહેવા માગું છું કે ચોથા ક્રમાંકે જવાબદારીઓ હોવી જોઈએ, પણ આજે પહેલા ક્રમાંકે જવાબદારીઓ થઈ ગઈ છે. સો ઘણા લોકો મને એવું પૂછે છે, શું સાહેબ કામ ના કરવું જોઈએ, કામ ના કરીએ તો કેમનું ચાલે, કેમના પૈસા મળે, કેમની કુટુંબને આપણે હેન્ડલ કરી શકીએ. કુટુંબ પણ જવાબદારી છે જ ને. અને માટે હું કહું છું સાચી વાત છે, પણ શું ધ્યાનમાં રાખવાની જરૂર છે આજે હું તમને એ કહેવા માગું છું. ક્યાં કામ કરવું, કેટલું કામ કરવું, કેવું કામ કરવું, આ બધાનું બેલેન્સ રાખવું જરૂરી છે. જુઓ, ડાપણ વાપરો. તમે 8 કલાકે કામ કરી શકો છો, 12 કલાકે કામ કરી શકો છો, અને 16 કલાકે કામ કરી શકો છો. હવે તમારે પસંદગી કરવાની છે કે ભાઈ 16 કલાકનું કામ મારે નથી કરવું, અઠવાડિયામાં 2 દિવસ હું 12 કલાક કામ કરીશ, અને બાકીના 4 દિવસ તો હું 8 કલાક જ કામ કરીશ. જો તમે તમારા કુટુંબ માટે કમાઓ છો, અમુક બચત કરી શકો છો એટલું કમાઓ છો, તો પછી વધારે ને વધારે ઊંડા ના ઉતરો. કેમ? કારણ કે આજનો સમય એવો છે કે દરેક વ્યક્તિ પૈસા ભેગા કરવામાં તો માને જ છે, અને પછી એનો કોઈ અંત નથી. તમે કેટલા પૈસા ભેગા કરો તો તમે સિક્યોર ગણાવો, એનો તો કોઈ અંત નથી. અને માટે જે હું તમને કહેવા માગું છું, તમે જ્યારે પણ જીવનમાં જોબ લો, ધ્યાનપૂર્વક લો. જો તમે ગુજરાતમાં રહો છો અને તમને કન્યાકુમારી જોબ મળે છે કે જ્યાં તમે તમારી પત્ની અને પતિને નથી લઈ જઈ શકતા, 2 મહિને તમે ઘરે આવો છો, તો આવી જોબ ના લો. દેવને માટે બીજી જોબની પ્રાર્થના કરો. કેમ? કારણ કે આને કારણે તમારું કુટુંબ ડિસ્ટર્બ થઈ જશે. આમ તમે કુટુંબને બીજા નંબરે મૂકતા હશો, પણ આમ તમારું કુટુંબ છેલ્લે મુકાઈ જશે. પછી તમે શિક્ષણ સાંભળશો કે કુટુંબ તો બીજા ક્રમાંકે છે, પણ તમને અંદર ખબર હશે કે મારા જીવનમાં તો પૈસો જ પહેલો છે. આવી રીતે પોતાની જાતને છેતરો નહીં ભાઈઓ બહેનો.
હું તમને જે કહેવા માગું છું કે હું તો ઘણા ફેમિલીને સલાહ આપું છું. એક કુટુંબ નવું પ્રભુમાં આવ્યું, તારણ પામ્યું, અને એમને બેંગ્લોર જોબ મળતી હતી. મને કે સાહેબ 40,000 પગાર છે, શું અમારે જવું જોઈએ? મેં કહું અહીંયા તમને કેટલા મળે છે? તો મને કે સાહેબ અહીંયા અમને લગભગ 25,000 મળે છે. તો મેં કીધું તમારે ના જવું જોઈએ. મને કે કેમ? મેં કહું તમે હમણાં નવા પ્રભુમાં આવ્યા છો, તારણ પામ્યા છો, તમે ત્યાં જશો, બીજી ભાષા હશે, તમને સંગત નહીં મળે, તમારું આત્મિક જીવન પડી ભાંગશે. તમે ફરી એ જૂના જીવનમાં, જૂના વિશ્વાસમાં, જૂના પરીક્ષણોમાં જવા માંડશો. તમારી વચ્ચેના સંઘર્ષો વધી જશે. માટે હું તમને કહેવા માગું છું કે જે સિક્યોરિટી એ સંગતમાં અને પ્રભુમાં છે, એ નાણાંમાં નથી. સો મારી તમને સલાહ છે કે તમે એ જોબ જવા દો, કારણ કે એ જ તમારે માટે સારું છે. તમારા જીવનમાં નાણાં આવશે, પણ ફરી એ પ્રશ્ન હશે કે નાણાં પર આશીર્વાદ નહીં હોય. પણ 25,000 રૂપિયા આવતા હશે તો એ નાણાં પર આશીર્વાદ હશે. સો નાણાં કરતાં આશીર્વાદ મહત્વનો છે, કે જ્યાં 2 માછલી અને 5 રોટલીથી ઘણા બધા લોકોએ ખાધું. દેવે એ બાબતોને ખેંચીને મોટી કરી દીધી. સો હું તમને કહેવા માગું છું કે એ તમારા જીવનમાં હોય એની વધારે અગત્ય છે. સો હું તમને કહેવા માગું છું કે જે રીતે આપણને જૂના કરારમાં એક કેરેક્ટર જોવા મળે છે, બલામ, જે પ્રબોધક હતો. તો બાલાક રાજાએ એની પાસે માણસો મોકલ્યા કે તું મારી પાસે આવ. તો દેવે કીધું કે ના જઈશ. તો પછી પેલા લોકોએ કીધું કે અમે તમને વધારે ભેટો આપીશું. તો કે ફરી દેવને પૂછવા દે ને ફરી દેવને પૂછવા ગયો. દેવે ગુસ્સે થઈને કીધું કે સારું જા, પણ હું તને કહું એ જ કરજે. અને પછી તો પ્રોબ્લેમ પણ થયા, અને છેલ્લે તો એ લાલચમાં મરી પણ જાય છે. હું તમને જે કહેવા માગું છું, બલામ પાસે આકર્ષક ઓફર આવી અને પ્રભુમાંથી એનો માર્ગ ફંટાઈ ગયો. આજે નોકરીની પણ એવી આકર્ષક ઓફરો ઉપલબ્ધ છે, એવી પેકેજ ડીલ ઉપલબ્ધ છે કે જે તમને આવી રીતે જ તમારા જીવનમાં કામ કરે છે. જુઓ, દરેક પ્રમોશન દેવ તરફથી નથી હોતા, દરેક આકર્ષક નોકરીની ઓફરો દેવ તરફથી નથી હોતી. જે નોકરીની ઓફરો, જે પ્રમોશન તમને દેવથી દૂર લઈ જાય, તમે કુટુંબને સમય ના આપી શકો, તમે ચર્ચ અને સંગતને સમય ના આપી શકો, તમે દેવ માટે સમય ફાળવી ના શકો, એક જ દિવસ મળે છે રવિવાર, ચાલો આરામ કરી લઈશું, એવો માઇન્ડસેટ આવવા માંડે છે, એટલા બધા થાકી જાઓ છો. શું પછી હું તમને કહીશ કે ખ્રિસ્તી વ્યક્તિ આવી નોકરી કરવાની જરૂર નથી કે જેને કારણે પોતાનું અનંત જીવન ગુમાવી બેસે. સો આટલું બધું ઇમ્બેલેન્સ ના હોવું જોઈએ. અને માટે હું તમને કહું છું કે નોકરી, ફાઇનાન્શિયલ મેટર 4થા ક્રમાંકે હોવી જોઈએ. કંઈક ને કંઈક પ્રાર્થના કરો કે રસ્તો કાઢો, પણ આ ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એને તમારે દેવ, કુટુંબ, ચર્ચ પછી મૂકવાની જરૂર છે. તો જ તમારા જીવનમાં બધું બરાબર રહેશે. નહીં તો જો તમે આની પર કાપ નહીં મૂકો તો તમારી નોકરી અને તમારો બિઝનેસ ને તમારી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી તમારો આખો સમય ખાઈ જશે, એવું બની શકે છે. અને માટે આને હું 4થા નંબરે મૂકું છું. 5મા નંબરે જે બાબત હું કહેવા માગું છું એ શું આવે છે? દેવ, કુટુંબ, મંડળી, કરારના સંબંધો. 4થા ક્રમાંકે નાણાકીય જવાબદારી. અને 5મા ક્રમાંકે આવે છે એ છે દુનિયા, તમારા શોખ અને બીજી બાબતો. જે આપણા શોખ છે, કોઈ પણ તમારો શોખ હોય, ક્રિકેટનો હોય, કોઈ રમતગમતનો હોય, કોઈ ફરવા જવાનો હોય, મિત્રો સાથે સમય વિતાવવાનો હોય, એ આ બધી બાબતો પછી તમારા શોખ આવે છે. ઘણા લોકો માટે શોખ જ બધું હોય છે, એ તો સાવ ખોટું છે. પછી તમારા મિત્રો 5મા નંબરે આવે છે. એવા મિત્રો કે જે લોકો પ્રભુ ઈસુને નથી ઓળખતા, તમારા વિધર્મી મિત્રો છે, એ લોકો 5મા નંબરે આવે છે. સો મેં તમને કીધું કે જો તમારો મંડળીનો જો કોઈ ભાઈ બીમાર છે તો તમારી પહેલી જવાબદારી એ છે. તમારો વિધર્મી મિત્ર બીમાર છે તો એ જવાબદારી પછી. સો આ બધી જ બાબતોમાં આપણે પોતાનું ખ્રિસ્તી જીવન આમાં ગોઠવવાનું છે. સો મેં તમને જે આજે બાબત કીધી એ હતી પ્રાયોરિટી, અગ્રિમતા રાખવી. પહેલાં દેવને રાખજો, પછી તમારું કુટુંબ રાખજો, પછી મંડળી રાખજો, પછી ફાઇનાન્શિયલ જવાબદારી રાખજો, અને પછી તમારા જીવનમાં તમારા શોખ કે તમારા કોઈ દૂરના સગાઓ હોય કે પછી બીજી અન્ય બાબતો હોય એને રાખજો. કારણ કે જો તમારા ખ્રિસ્તી સગાઓ હશે તો એ લોકો ત્રીજા એટલે કે ચર્ચની કેટેગરીમાં આવશે, અને તમારી એ
કમ્પેરેટિવલી તમારી નજીક જ હશે. તમે એમના પ્રત્યે પણ પોતાની જવાબદારી નિભાવી શકશો. સો હું આશા રાખું છું કે પ્રભુ તમને આ સમજવા માટે કૃપા અને પુષ્કળ ડાપણ આપે. અને મેં તમને કીધું કે આ બધાની ઉપરાંત તમારે વ્યક્તિગત રીતે પોતાની પ્રાયોરિટી સેટ કરવી પડશે, ડાપણપૂર્વક અને પવિત્ર આત્માનું સાંભળવું પડશે. પ્રભુ તમને વધારે આશીર્વાદ આપે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ અને આ શિક્ષણને ક્લોઝ કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ શિક્ષણને માટે. મારી પ્રાર્થના છે કે પ્રભુ આ શિક્ષણને સમજવા મદદ કરો કે દેવ પહેલાં છે એટલે શું, કુટુંબ પછી છે એટલે શું, અને મંડળીમાં અમારી ભૂમિકા એટલે શું, નાણાકીય જવાબદારીઓ કેવી રીતે અદા કરવી, કઈ રીતે પ્રભુ એમાં જો મેં ફસાઈ ગયા હોય તો બહાર નીકળવું, કઈ રીતે પ્રભુ ઇનસિક્યોરિટીમાંથી બહાર નીકળવું, અને કઈ રીતે પોતાનું જીવન વ્યવસ્થિત ગોઠવવું, એનું ડાપણ પ્રભુ અમને આપો. અમારા દરેક મંડળીના કુટુંબમાં પ્રભુ આ ઓર્ડર જળવાય, દરેક વ્યક્તિ આ ઓર્ડર પ્રત્યે સભાન રહે, એ અમે પ્રાર્થના કરીશ. દરેક વ્યક્તિને સાચવજો. આ કોરોના વાયરસની પરિસ્થિતિમાં જે લોકો પ્રભુ બીમાર હોય, માંદગીમાં હોય, જે લોકો પણ છે આ પરિસ્થિતિમાં, તમે એ સગળા લોકોને જાણો છો. જે પણ અમારા ખ્રિસ્તી ભાઈઓ બહેનો આવી પરિસ્થિતિમાં છે, તમારું સાજાપણું માગીએ છીએ, તમારું રક્ત એમની પર અમે કબૂલીએ છીએ. અમને અમારા સગડાની ઉપર પણ પ્રભુ અમે તમારો લોહી છાંટીએ છીએ. અમારા સગડાની જાતોને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુ તમારા નામમાં માગીએ છીએ. આમીન. કે ફરી પ્રભુ ઈસુના નામમાં હું તમારા સગડાનો આભાર માનું છું. પ્રભુનો આશીર્વાદ તમારી સાથે રહે. થેન્ક યુ. આમીન.